અમદાવાદનો આજે 608મો જન્મદિવસ ઠેર ઠેર કરાશે ઉજવણી 1411માં અહમદ શાહે પોતાના નામ પરથી રાખ્યું હતું અહમદાબાદ નામ। રાજકોટમાં આજે 8 જેટલા વોર્ડમાં પાણી કાપ, પમ્પિંગ સ્ટેશનમાં નવી મશીનરી ઇન્સ્ટોલેશનના કામને લઈ મુકાશે પાણી કાપ। અમદાવાદના દિનેશ હોલમાં આજે યોજાશે ભાજપનું પ્રબુદ્ધ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર આપશે હાજરી। જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આવતીકાલથી મિની કુંભનો થશે પ્રારંભ। મિની કુંભની મોટાભાગની તૈયારીઓ થઈ છે પૂર્ણ। આજથી શરૂ થશે સંત મહંતોનું આગમન। સુપ્રભાત, નમસ્કાર। સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ સુપ્રીમ કોર્ટ આજે અયોધ્યા વિવાદ ઉપર સુનાવણી કરશે। જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 જજોની બેન્ચ સુનાવણી કરશે। આ બેન્ચમાં જસ્ટિસ S.A. બોબડે, N.V. રમણા, D.Y. ચંદ્રચૂડ અને અશોક ભૂષણનો સમાવેશ થાય છે। શક્યતા છે કે આ મામલે હિન્દુ પક્ષ અને યુપી સરકાર સુનાવણી જલ્દી શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે। અત્યાર સુધી આ કેસ સાથે જોડાયેલા 7 ભાષાઓના દસ્તાવેજોની ચોક્કસ અનુવાદ ન થઈ શકવાનું કારણ પણ કોર્ટ સામે ઊભું છે। 10મી જાન્યુઆરીએ કોર્ટે રજિસ્ટ્રી પાસે એ વાતનો રિપોર્ટ મંગાયો કે તમામ દસ્તાવેજો કોર્ટ સામે રાખવા માટે તૈયાર છે કે નહીં। આવા સંજોગોમાં રજિસ્ટ્રીની રિપોર્ટ પણ આ કેસની સુનાવણી જલ્દીથી શરૂ કરવા માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે। ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઉદાર વ્યક્તિત્વનો ફરીથી પરિચય થયો। કાનપુર નજીકના ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલા રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા પછી પણ જમીન સાથે તેઓ જોડાયેલા છે। તો તેમના શિક્ષકોને મળતા તેમની જૂની શાળાએ ગયા હતા। રામનાથ કોવિંદે પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે કાર્યકર્તાઓ સાથે સંવાદ। 28મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી દેશભરના 15,000 સ્થાનો પર અને ગુજરાતમાં 451 સ્થાનો પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધશે। મહત્વનું છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાતોને લઈ અને શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે એક તરફ પ્રધાનમંત્રી દેશભરમાં વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરી લોકસંપર્ક કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે બનાવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું। આ સ્મારક આઝાદી બાદથી અત્યાર સુધી દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા 25,942 સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું છે। સમારોહમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, સૈન્યની 3 પાંખના વડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સ્મારક બનાવવા પાછળનો 176 કરોડનો ખર્ચ થયો છે। પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે આપણા સૈનિકો હંમેશા જડબાતોડ જવાબ આપે છે। પીએમ મોદીએ પુલવામાના શહીદોને યાદ કરી નમન કર્યા। બોફોર્સ સહિતના કૌભાંડમાં એક જ પરિવાર સંડોવાયેલો હોવાનું કહી ગાંધી પરિવાર પર પ્રહાર કર્યા। સુપ્રીમ કોર્ટે વન અધિકાર અધિનિયમ અંગે કરેલા આદેશ બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે આદિવાસીઓના અધિકાર માટે કાળજી લઈ રહ્યા છે। ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ સાથે આ અંગે તેમણે વાતચીત પણ કરી। આદિવાસી ભાઈ બહેનોએ કોઈની પણ અફવામાં ન આપવું। ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી સમગ્ર દેશમાં કમલ જ્યોતિ અભિયાનની શરૂઆત કરશે। તો આ અભિયાન અંતર્ગત પાર્ટી જનકલ્યાણ યોજનાના 22 કરોડ ગરીબ લાભાર્થીઓનો સંપર્ક કરશે। અરુણાચલમાં આજે બીજા દિવસે પણ હિંસા ભરેલું વાતાવરણ છે, જેને લઈને ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। મધ્યપ્રદેશના ઇન્દોરમાં રાજા રામન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ અર્ચિત મેગ્લેવ ટ્રેનનો પ્રોટોટાઇપ મોડેલ બનાવ્યો। મેગ્લેવ ટ્રેનની ખાસિયત એ છે કે પૈડા પર નહીં પરંતુ મેગ્નેટિક સિસ્ટમ ઉપર ચાલે છે। ઝારખંડના પાટનગર રાજ્યના બિહારી વિસ્તારમાં મુઠભેડ દરમિયાન 10 લાખ રૂપિયાની ઇનામી નક્સલી ઝડપાયો। સંતોષ યાદવ ઉર્ફે ટાઈગર નામક નક્સલી પોતાના ઘર પર હતો, જેને પકડવા સુરક્ષા બળે સમગ્ર કાર્યવાહી હાથ ધરી। આઈઆરસીટીસી હવે મુંબઈથી યુએસનું આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજ ઓફર કરશે। અમેરિકાની ટૂરના પેકેજનું નામ USA પેનોરમા રાખવામાં આવ્યું છે। ટૂરમાં પ્રતિ વ્યક્તિ આશરે 3,60,000 રૂપિયાનો ખર્ચ રહેશે। દેશનું પ્રથમ હેરિટેજ સિટીનું યુનેસ્કો તરફથી પ્રમાણપત્ર પણ પ્રાપ્ત કરનાર અમદાવાદનું શહેરનો આજે હેપી બર્થડે છે। આજે અમદાવાદનો 608મો જન્મદિવસ છે। અહમદ શાહના નામ પરથી પડેલ નામ અને દરેક ગુજરાતીઓના દિલમાં આગવું સ્થાન ધરાવતા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં યુનેસ્કોએ સ્થાન આપ્યું છે।
વન અધિકાર અધિનિયમ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ ભાજપ શાસિત તમામ રાજ્યોની સરકાર સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન કરશે. અમિત શાહે આ મુદ્દે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સુપ્રીમ કોર્ટના આદેશના અભ્યાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા સૂચન કર્યું. ધોરણ 10ની અને 12ની પરીક્ષાના થોડા દિવસો જ બાકી રહ્યા છે. શિક્ષણ વિભાગે પરીક્ષાર્થીઓની સંખ્યા જાહેર કરી, જે મુજબ ધોરણ 10માં 11,49,762 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાંથી 7, 5 અને 465 વિદ્યાર્થીઓ તેમજ 4, 54 અને 297 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 1,47,302 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં સૌથી વધુ બી ગ્રુપમાં 89,760 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જ્યારે એ ગ્રુપમાં 5,75,111 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે 10,302 રિપીટર પરીક્ષાઓ પણ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની આપવાના છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં 5,33,626 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. લોકરક્ષક દળની ભરતી માટે 26મી ફેબ્રુઆરીથી 8મી માર્ચ સુધી શારીરિક પરીક્ષા યોજાશે. અમદાવાદ, ગાંધીનગર, વાવ, રાજકોટ, સુરત, વડોદરા અને નડિયાદમાં પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે. છેલ્લા 3 દિવસ પહેલા ઉમેદવારોની પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે 76,000 ઉમેદવારને કોલ લેટર આપવામાં આવ્યા છે. દરેક સેન્ટર ઉપર એક આઈજી, ડીઆઈજી કક્ષાના અધિકારી સુપરવાઇઝરી તરીકે અને એક એસપી કક્ષાના અધિકારી હાજર રહેશે. રનિંગ માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ થશે, સાથે સીસીટીવી કેમેરા પણ લગાવાશે. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતને 5 એવોર્ડ મળ્યા અને સમગ્ર દેશમાં ગુજરાતને આ બાબતે બીજો નંબર મળ્યો છે, જેમાં જુદી જુદી કામગીરી મુજબ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓને એવોર્ડ આપવામાં આવ્યા છે. પછાત જિલ્લાઓ પૈકી નર્મદા જિલ્લાને વોટર કનેક્શન ક્ષેત્રે ઉત્તમ કામગીરીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જૂનાગઢ બાયપાસને લઈ ચાલી રહેલી ખેડૂતોની લડતને સફળતા મળી છે. છેલ્લા 9 વર્ષથી ખેડૂત હિતરક્ષક સમિતિના સભ્યો જમીન સંપાદનના વળતર માટે લડત લડી રહ્યા છે, ત્યારે જમીન સંપાદનનું 4 ગણું વળતર આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ બાયપાસમાં 10 ગામના 250 ખેડૂતોની જમીનો કપાઈ રહી છે, જેમને 160 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ત્યારે સરકારના નિર્ણય બાદ 10 ગામના ખેડૂતોમાં ખુશી જોવા મળી અને જૂનાગઢ બાયપાસમાંથી હવે 28મી ફેબ્રુઆરીએ ભૂમિપૂજન કરવામાં આવશે. ડિસેમ્બરમાં લેવાયેલી કંપની સેક્રેટરીની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. કંપની સેક્રેટરીના પ્રોફેશનલ પ્રોગ્રામમાં 160 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, જે પૈકી 8 વિદ્યાર્થીઓ પાસ થતાં પરિણામ ફક્ત 5% આવ્યું, જ્યારે એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ 1.92% તેમજ ફાઉન્ડેશન કોર્સનું પરિણામ 61.5% જાહેર કરવામાં આવ્યું. ટોપર્સની વાત કરીએ તો કડિયા કામ કોન્ટ્રાક્ટરની દીકરી ઓલ ઇન્ડિયા લેવલ પર 12મો ક્રમાંક મેળવ્યો. ધ્વની પ્રજાપતિએ સતત ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ કોર્સમાં ક્રમાંક મેળવી પરિવારનું નામ રોશન કર્યું, તો દ્રષ્ટિ ક્ષેત્રે 21મો રેન્ક મેળવ્યો. CS ની 2018ની પરીક્ષાના પરિણામમાં સુરતની હિરલ ગુપ્તાએ દેશમાં 8મું સ્થાન મેળવ્યું. એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના જૂના અને નવા કોર્સનું પરિણામ જાહેર થયું છે, જેમાં પ્રોફેશનલ પ્રોગ્રામ પરીક્ષાનું પરિણામ 12.86% આવ્યું છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ સંઘ 27મી ફેબ્રુઆરીએ 3 મંત્રીઓની કમિટી સાથે બેઠક કરશે, જેમાં શિક્ષકોની પડતર માંગણીઓ બાબતે ચર્ચા કરવામાં આવશે. ત્યારે કમિટીની ભલામણના આધારે રાજ્ય સરકાર શિક્ષકોની માંગણીઓને લઈ આખરી નિર્ણય કરશે. આ બેઠકમાં 1997થી સળંગ નોકરી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે. અમારો ચૂંટણીલક્ષી કામગીરી સામે કોઈ વિરોધ નથી, પરંતુ તે સિવાયની શિક્ષણને અસર કરતી કામગીરી ન આપવી તેવી માંગ કરવામાં આવશે, તેવું શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહે જણાવ્યું. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી પ્રથમ તબક્કાની મેટ્રોનો પ્રારંભ કરાવશે, ત્યારે મેટ્રોની ટનલની કામગીરી પૂર્ણ થઈ છે. 1.72 કિલોમીટરની ટનલની કામગીરી પૂર્ણ થઈ છે. પ્રથમ તબક્કામાં એપ્રલ પાર્કથી વસ્ત્રાલ સુધી મેટ્રો રૂટ તૈયાર કરવામાં આવ્યો, જેમાં એપ્રલ પાર્કથી કાલુપુર સુધી ટનલ તૈયાર કરાઈ છે. આ ટનલનું નામ એપ્રિલ 2018થી શરૂ કરવામાં આવ્યું છે. તો આ સિવાય સરસપુરમાં પણ ટનલનું કામ ચાલુ છે, જ્યાં 60% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. અમદાવાદમાં કુલ 6 કિલોમીટર ભૂગર્ભમાં મેટ્રો દોડશે અને 6 કિલોમીટરમાં 4 સ્ટેશનો હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 અને 5 માર્ચે જામનગરના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારે પીએમના આગમનને લઈ તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. 7 રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનમાં ભવ્ય ડોમ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તો મુખ્ય માર્ગો પર રંગરોગાણ શરૂ કરી દેવાયું છે.
પીએમ મોદી નવી સરકારી હોસ્પિટલ, નવી પાણીની પાઇપલાઇન, નવા આવાસો અને ગર્લ્સ તથા બોયઝ હોસ્ટેલ, પીજી હોસ્ટેલ સહિતના કાર્યોનું લોકાર્પણ કરશે. સૌની યોજના હેઠળ રણજીત સાગર ડેમ ભરવાનો પ્રારંભ કરાવી અને ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાવશે. પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર વિશાળ સભાનું પણ આયોજન કરાશે. ભાજપ નેતા જગદીશ ભાવસારે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યો છે. આ સમયે યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, અધ્યાપકો અને સેનેટ મેમ્બર ઉપસ્થિત રહ્યા. ત્યારે એનએસયુઆઈએ જગદીશ ભાવસારની નિયુક્તિ સામે સવાલ ઉઠાવ્યા છે. યુનિવર્સિટીમાં ભગવાકરણ કરાતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. 7મી માર્ચે ધોરણ 10ની અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થવાની છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટિકિટનું વિતરણ શરૂ કરાયું છે. રાજ્યમાં દરેક જિલ્લા મથક ઉપર પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ શરૂ કરાયું છે. મંગળવારથી દરેક શાળામાં વિદ્યાર્થીઓમાં હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવશે. અમદાવાદમાં દિવાન વલ્લુભાઈ એરોમા સહિત સ્કૂલોની ટિકિટ લેવા શાળાઓના સુપરવાઇઝર્સની કતારો લાગી છે. 7મી માર્ચે રાજ્યભરમાંથી શરૂ થતી બોર્ડની પરીક્ષા 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ જેમાં પરીક્ષા આપશે. રાજ્યભરમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ થઈ ગયું છે. તાપીના ડોલવણ ખાતે સામાજિક અને ન્યાયમંત્રી ઈશ્વર પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરી અને જળસંચય અભિયાનની શરૂઆત કરાવવામાં આવી છે. તળાવો ઊંડા કરવાના ચેકડેમો ડિસિલિટિંગ તથા જળસ્ત્રાવ નવીનીકરણ કરવા તેમજ ખેત તલાવડીના કામો હાથ ધરવા માટે જળસંચય અભિયાન શરૂ થયું છે. તો વડોદરામાં વિધાનસભા અધ્યક્ષના હસ્તે હરણી ખાતેના સુજલામ સુફલામ યોજના અંતર્ગત એરફોર્સ તળાવને ઊંડું કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાજ્ય સરકારના આ આયોજનમાં વડોદરા મહાનગરપાલિકા પણ સહભાગી બની. ત્યારે બનાસકાંઠા જિલ્લાની આંકડી ગામમાં કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરી સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમની શરૂઆત કરી. જિલ્લામાં કુલ 137 કરોડના ખર્ચે તળાવો ઊંડા કરવાની કામગીરી થશે. આ વર્ષે સિંચાઈ વિભાગ ઉપરાંત જળસંપત્તિ વિભાગ 124 કામો લોક ભાગીદારીથી અને 22 ખાતાકીય રીતે તેમજ વન વિભાગ 115 કામો કરશે. મોરબી જિલ્લામાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સુજલામ સફલામ યોજના અંતર્ગત આમરણ ગામેથી કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં 214 કામોનો સમાવેશ થાય છે અને સરકારના 60% અને લોક ભાગીદારીના 40% મળી કુલ 5.63 કરોડના ખર્ચે જિલ્લામાં જળસંગ્રહ શક્તિ વધારવા માટેના કામો કરવામાં આવશે. આણંદમાં 600 જેટલા તળાવોને ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વર્ષે તળાવોની સંખ્યામાં વધારો કરાયો છે. તો આ કાર્યક્રમમાં સાંસદ દિલીપ પટેલ અને લાલસિંહ વડોદરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. સુરતની તાપી નદીના શુદ્ધિકરણ માટેનો પ્રોજેક્ટ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે મંજૂર કર્યો છે. 21 કરોડના વધારા સાથે 973 કરોડના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકા પંચાયતમાં ભાજપના 13માંથી 11 સભ્યોએ રાજીનામું આપ્યું છે. તાલુકા પંચાયતમાં ભાજપના જ સભ્યોના કામ ન થતા હોવાનો આક્ષેપ સાથે તેમણે રાજીનામું આપ્યું છે. ગૌરાંગ પટેલને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો. મહેસાણા ઊંઝા એપીએમસીમાં સહકાર વિભાગના પ્રવર્તમાન ચેરમેને 539 મત રદ કર્યા. તેને લઈ વેપારી વિભાગના 539 મતને લઈ ગૌરાંગ પટેલે હાઈકોર્ટમાં અરજી કરી. તેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી. ત્યારે ગૌરાંગ પટેલ હવે ઊંઝા એપીએમસીના ચેરમેન નહીં બને તેવી શક્યતા. મહેસાણામાં આશા પટેલના રાજીનામા બાદ ઊંઝા વિધાનસભા ઉમેદવારો અંગે અટકળો શરૂ થઈ છે. ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર્દિક પટેલના નામની ચર્ચાએ જોર પકડ્યું. સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલના ફોટા પોસ્ટ થઈને વાયરલ થઈ રહ્યા છે. પાસના કન્વીનરે જ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. રાજ્ય સરકારે એક વારની માફી યોજના 2017 અંતર્ગત રાજ્યના 6 લાખ પરિવારને જીઈબીએ ફટકારેલા દંડ સામે માત્ર 500 રૂપિયા ભરી દંડ માફીનો લાભ આપવામાં આવ્યો, જે માટે રાજ્યકક્ષાના માફી મેળાનું આયોજન કરાયું. આમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ, સાંસદ દેવજીભાઈ ફતેપરા સહિતના જિલ્લા ભાજપના આગેવાન અને જીઈબીના અધિકારી સહિત મોટા પ્રમાણમાં લાભાર્થીઓએ હાજરી આપી. બોટાદના પાળિયાદ રોડ ઉપર રાજ્યકક્ષાના વીજબિલ માફી મેળાનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદમાં નરોડા વિસ્તારમાં લૂંટના ઇરાદે આવેલા 3 યુવકની પોલીસે ધરપકડ કરી છે. નરોડામાં રહેતા એક વ્યક્તિનો મોબાઈલ અને રોકડ રૂપિયા 3000 લૂંટીને ફરાર થતા દરમિયાન ઘર્ષણ થયું, જેના પરિણામે આસપાસના લોકો એકત્રિત થયા. 3 યુવકની પોલીસે ધરપકડ કરી છે.
ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની વર્કિંગ સમિતિની બેઠકને લઈ એસપીજીની ટીમે સ્થળની મુલાકાત કરી. અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓએ પણ સ્થળની મુલાકાત લઈને સુરક્ષા સમીક્ષા કરી. ગાંધી પરિવાર અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ગુજરાતના પ્રવાસે હોય સુરક્ષાની સમીક્ષા કરાઈ. તેમની મુલાકાત દરમિયાન તેઓ ત્રિમંદિર, સાબરમતી આશ્રમ અને સરદાર સ્મારકની મુલાકાત લેશે, જેની પણ એસપીજીની ટીમે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. 28મી ફેબ્રુઆરીના રોજ ત્રિમંદિર પાસે કોંગ્રેસની જનસંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ સભાસ્થળનું નિરીક્ષણ એસપીજીની ટીમે કર્યું. નેતાઓની સુરક્ષામાં કોઈ કચાશ રહે નહીં તે માટે એસપીજીની ટીમ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ સભાસ્થળની ચકાસણી કરી. 28મી ફેબ્રુઆરી યોજાનાર જનસંકલ્પ રેલીમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહ સભાને સંબોધશે. મહેસાણામાં નગરપાલિકાનું બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટ બોર્ડની મિટિંગમાં કોંગ્રેસનો કકળાટ સામે આવ્યો છે. શાસક પક્ષે કોંગ્રેસે બજેટ ઉપર મંજૂરીની મોહર માર્યા વિના જ બોર્ડ રૂમ છોડી દીધો. કોંગ્રેસના સભ્યો હાજર ન રહેતા બોર્ડ મુલતવી રાખવાનો ભાજપે આક્ષેપ કર્યો. જ્યારે પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસના સભ્યો હાજર ન હોવાથી પાલિકાનું બજેટ બોર્ડ 2 કલાક મુલતવી રખાયું. પ્રાથમિક સુવિધાને લઈ જૂનાગઢ મહાનગરપાલિકાની સામે ગુજરાત હાઈકોર્ટે નારાજગી દર્શાવી. કોર્ટે કહ્યું કે પ્રાથમિક સુવિધા તંત્રની જવાબદારી છે. હાઈકોર્ટે સવાલ પૂછ્યો કે આઉટસોર્સિંગથી પ્રાથમિક સુવિધાના કામ કઈ રીતે કરી શકાય છે. હાઈકોર્ટે આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાને ખુલાસો આપવા જણાવ્યું. વાપી જીઆઈડીસીની રેમકો પેપર મિલમાં ગેસ લીકેજમાં 6 કામદારોને અસર થતાં સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલ ખસેડાયા. પેપર મિલમાં ટાંકીનો વાલ્વ ખોલતા પલ્પ સાથે ગેસ પણ થયો લીક અને ઘટનાને કારણે પેપર મિલમાં નાસભાગ મચી. જીઆઈડીસી પોલીસે આ મામલે તપાસ તેજ કરી. સુરત બિટકોઇન કેસના આરોપી હાર્દિક ઝડફિયાને 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. 1.64 કરોડના આરોપીએ બિટ ટ્રેડર્સ કોઇનના નામે છેતરપિંડી કરી. સીઆઈડી ક્રાઇમે 3 આરોપી સહિતના હાર્દિક ઝડફિયાની ધરપકડ કરી. સુરત જેલમાં બંધ અલ્પેશ કથિરિયાએ ધાર્મિક માલવ્ય મારફતે પત્ર લખાવ્યો, જેમાં તેણે જેલમાં કેદીઓને ખરાબ જમવાનું મળે છે તેવી ફરિયાદ કરી. તો આ સાથે જ પત્રમાં ઉલ્લેખ કર્યો કે કેદીઓને મારવામાં આવે છે અને તેનું શોષણ પણ કરવામાં આવે છે. જૂનાગઢના કેશોદના મજડા ગામે વરરાજાએ હવામાં ફાયરિંગ કર્યું. ઘોડા પર સવાર વરરાજાએ ફાયરિંગ કર્યું. ફાયરિંગ થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સુરતના કડોદરા જલથાણમાં હેઝાર્ડ વેસ્ટ નિકોલના મામલે 15 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો. પ્રિગ્મેટ કંપનીના માલિક અને વચેટિયા સહિત 15 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં સદોષ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 9મી ફેબ્રુઆરીએ હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરવા જતાં ટેન્કરમાં બ્લાસ્ટ થયો, જેમાં 2 યુવકોના મોત થયા. દ્વારકાના જામ ખંભાળિયાથી શંકાસ્પદ યુવતીઓની ટોળકી ઝડપાઈ. 35થી વધુ યુવતી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી. પકડાયેલી યુવતીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારના આધાર પુરાવા ન મળતા તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ. ગોધરા કાકણપુરા ગામે પ્રેમ પ્રકરણમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી. બંને મિત્રો એક જ યુવતીના પ્રેમમાં હોય તકરાર થતાં પૃથ્વીસિંહની હત્યા તેના મિત્રએ કરી. પૃથ્વીસિંહનો મૃતદેહ પાનમ કેનાલમાંથી મળી આવ્યો. હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી. રાજકોટમાં પોલીસે રવિરત્ન પાર્ક નજીક થયેલી હત્યા કેસનું રિકન્સ્ટ્રક્શન થયું. ત્યારબાદ પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું. થોડા સમય પહેલા મિત્રએ મિત્રની હત્યા કરી હતી. પૈસાની લેતી દેતીમાં તેમણે મિત્ર પર જ હુમલો કર્યો અને છરીના 37 ઘા ઝીકી અને મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો. રાજકોટ ધોરાજીમાં ભૂતવાડ પાટિયા પાસે એક અજાણ્યા યુવકની હત્યા કરવામાં આવી. યુવકના માથા પર બોથડ પદાર્થ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. આ ઘટનાની જાણ થતાં જેતપુર અને ધોરાજી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી. પંચમહાલ હાલોલમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો છે. ભંડોળ ગામ નજીકના જંગલ વિસ્તારમાં ગળે ફાંસો ખાઈને તેમણે જીવન ટૂંકાવ્યું. સુરત વરાછા વિસ્તારના પુલવામા થયેલા હુમલાને લઈને પાકિસ્તાનના પૂતળાનું દહન વિધવા મહિલા અને વૃદ્ધોએ કર્યું. પાકિસ્તાનના જઘન્ય કૃત્ય સામે પોતાનો વિરોધ દર્શાવ્યો, ત્યારે સરકાર જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરી.
સરકારી શાળાઓનું શિક્ષણ ઉચ્ચ ગુણવત્તાની હોવાની ફૂલબાગો વચ્ચે પ્રાંતિજ સરકારી શાળાની જમીન હકીકત અલગ જ છે. પ્રાંતિજના રણછોડપુરા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ ન આવડતું હોવાના કારણે ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી. અગાઉ પણ ગ્રામજનોએ વિરોધ કર્યો, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા શિક્ષકોની બદલી કરી, પરંતુ બદલી કેમ્પમાં શિક્ષકોની મૂળ જગ્યાએ બદલી થતાં ફરી એકવાર ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી છે. શિક્ષણ અધિકારીએ ખાતાકીય તપાસની ખાતરી આપતા શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરાયું. જામનગરના કાલાવડમાં આજથી 2 દિવસ ખેડૂતો ધરણા પર ઉતર્યા. મામલતદાર કચેરી સામે ખેડૂતો ધરણા પર બેઠા છે. પાક વીમો અછતગ્રસ્ત મામલે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યા બાદ ઉકેલ નહીં આવતા ખેડૂતો ધરણા પર બેઠા. ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે હવે શિક્ષકો અને એસટી કર્મચારીઓની હડતાલ બાદ હવે સફાઈ કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડશે. સમગ્ર રાજ્યના સફાઈ કામદારો આગામી 5 માર્ચથી 5 દિવસની માસ સીએલ ઉપર ઉતરવાનું તેમણે મન બનાવી લીધું છે. રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, સરકારી કર્મચારીઓ કચેરીઓમાં કામ કરતા તેમજ આઉટસોર્સિંગના તમામ સફાઈ કર્મચારીઓ 5 માર્ચથી હડતાલ ઉપર ઉતરશે. વારંવાર રજૂઆત છતાં છેલ્લા કેટલાય સમયથી 13 જેટલી પડતર માંગણીઓ સંતોષાઈ નથી, ત્યારે મોડાસામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને હડતાલની જાહેરાત કરવામાં આવી છે. પાટણમાં છેલ્લા 10 દિવસથી જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓ હડતાલ ઉપર છે. પડતર માંગણીઓને લઈ અને 600 જેટલા કર્મચારીઓ હડતાલ ઉપર છે, ત્યારે આજે મહિલા કર્મચારીઓએ અનોખો વિરોધ કર્યો. શિક્ષિત હોવા છતાં પોતાનો વિરોધ દર્શાવવા અંધશ્રદ્ધાનો માર્ગ અપનાવ્યો અને ધૂણીને પોતાનો વિરોધ દર્શાવ્યો. જોકે મહિલાનો ધૂણવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટમાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલનો આજે 10મો દિવસ. હડતાલના 10મા દિવસે કર્મચારીઓ જિલ્લા પંચાયત કચેરીએ સત્યનારાયણની કથાનું તેમણે આયોજન કર્યું. જામનગરમાં પણ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ સતત 10મા દિવસે પણ યથાવત. 10મા દિવસે આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત સર્કલ ખાતે ધરણા કર્યા. જામનગરમાં પણ સત્યનારાયણની કથા કરીને અનોખો વિરોધ દર્શાવાયો. આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે ગ્રામ્ય પંથકમાં આરોગ્યની સેવાની માઠી અસર પહોંચી. રાજ્યના સફાઈ કામદારો આગામી 5 માર્ચથી 5 દિવસની માસ સીએલ ઉપર ઉતરે તેવી શક્યતા. રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ સહિતની સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ 5 માર્ચથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી વિરોધ પ્રદર્શન કરશે. દાહોદ લીંબડી ટોલ બૂથ ઉપર સ્થાનિકોએ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ચક્કાજામ કર્યો. ઝાલોદ કોંગ્રેસની આગેવાની હેઠળ ચક્કાજામ કરવામાં આવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ટોલ બૂથ ઉપર પોલીસનો બંદોબસ્ત હોવાથી વાહન વ્યવહાર રાબેતા મુજબ રહ્યો. ગૌતમ અદાણીના વડપણ હેઠળની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દેશના 5 એરપોર્ટની 50 વર્ષ સુધીની જાળવણીનો પરવાનો જીતી લીધો છે. આ 5 એરપોર્ટમાં અમદાવાદ, જયપુર, લખનઉ અને ત્રિવેન્દ્રમ તેમજ બેંગ્લોરનો સમાવેશ થાય છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ 5 એરપોર્ટ માટે બોલી મંગાવી અને તેમાં અદાણી સિવાય GMR, KSIDC, PIA, AMP, કેપિટલ, ઓટો ટ્રેડ, PNC જેવી અનેક કંપનીઓ જોડાઈ. જોકે દરેક એરપોર્ટમાં સૌથી વધુ બોલી અદાણી ગ્રુપ દ્વારા લગાવવામાં આવી. દરેક એરપોર્ટ ઉપર પ્રતિ યાત્રી મુજબ બોલી લગાવવાની હોય છે, જેમાં અમદાવાદ એરપોર્ટ ઉપર અદાણી ₹177, જયપુર માટે ₹174, લખનઉ માટે ₹171, ત્રિવેન્દ્રમ માટે ₹168, બેંગ્લોર માટે ₹115ની બોલી લગાવી. આમ પરોક્ષ રૂપે અદાણી સમૂહે એવિયન ક્ષેત્રમાં એન્ટ્રી કરી લીધી છે. વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરી. ફાયર વિભાગના કર્મચારીઓએ 70થી વધુ માંગણીઓના સંદર્ભે રજૂઆત કરી. છેલ્લા ઘણા સમયથી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રમોશનને આધારે થતી, જોકે પાલિકાએ બિનઅનુભવી વ્યક્તિની સીધી ભરતી કરવાનો નિર્ણય કરતા ફાયરકર્મીઓ રોષે ભરાયા. ભાવનગરના નવાપરા કબ્રસ્તાન રોડ ઉપર ખાનગી કંપનીની રિપેરિંગ માટે આવેલા એમ્બ્યુલન્સમાં બ્લાસ્ટ થયો. એસી રિપેરિંગ દરમિયાન એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો. એમ્બ્યુલન્સના અંદરના ભાગે રહેલા ઇક્વિપમેન્ટને નુકસાન થયું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મહુધાના વડથલ પાસે એક્ટિવા પર જતી 2 વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો. અન્ય એક વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. દહેગામ વાસણા
રાઠોડ ગામમાં એરંડાના પાન ખાવાથી 6 ગાયોના મોત થયા છે. 135 જેટલા પશુઓ બીમાર પડ્યા. તમામ અસરગ્રસ્તોને સારવાર આપવામાં આવી. એરંડાના પાન ખાવાથી ઝેર ગાયોને ચડી. મહેસાણા દૂધસાગર ડેરીમાં પશુપાલકોને દૂધના પૂરતા ભાવ ન મળતા આવેદનપત્ર આપવામાં આવ્યું. પશુપાલકોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં મહેસાણા દૂધસાગર ડેરી પ્રતિ કિલો ફેટના 600 રૂપિયા આપે છે, જ્યારે મહેસાણામાં પશુપાલકોને 550 રૂપિયા જ આપવામાં આવે છે. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પુત્રના લગ્નમાં પત્ની સાથે ગરબે ઘૂમ્યા. લોકોએ પહેલીવાર બાવળિયાને રાસ ગરબા રમતા જોયા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 4 સમિતિની રચનામાં ઉત્તર બુનિયાદી ક્ષેત્રને સ્થાન ન મળતા વિવાદ થયો. ગાંધીનગરમાં મળેલી સામાન્ય સભામાં ઉત્તર બુનિયાદી શિક્ષણ બોર્ડના 2 સભ્યોએ નારાજથી રાજીનામું આપ્યું. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની. છોટાઉદેપુરના નસવાડીના જસકી ગામે ફિલ્ટર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે લાખો લીટર પીવાના ફિલ્ટર પાણીનો વેડફાટ થયો. સવારથી ભંગાણ થતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ નિંદ્રામાં જોવા મળ્યા. ફિલ્ટર પ્લાન્ટમાં વારંવાર ભંગાણ સર્જાય છે, જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. અરવલ્લી મોડાસામાં મેઘરજ રોડ ઉપર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો. ત્યારે 24 કલાકના અહેવાલની અસરથી પાલિકાએ પાણીની પાઇપલાઇનનું સમારકામ પણ કરવામાં આવ્યું છે. પ્રણામીનગર સોસાયટી આગળ ગટર લાઇનના કામકાજ દરમિયાન પીવાની પાણીની લાઇનમાં ભંગાણ થયું, જેમાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો. વડોદરામાં સ્વાઇન ફ્લૂના કારણે 2ના મોત થયા છે. 35 વર્ષીય મહિલા અને 75 વર્ષના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું. સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધીમાં 16 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, ત્યારે સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ પોઝિટિવ આવ્યા છે. ભાવનગરના સ્વાઇન ફ્લૂના કારણે એક પુરુષનું મોત થયું. સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ નોંધાયો. જિલ્લામાં સ્વાઇન ફ્લૂથી 42 લોકોના મોત થયા. 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે, ત્યારે ફેબ્રુઆરી માસમાં 613 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે, ત્યારે 17 લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયા છે. વર્ષ 2019માં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 825 કેસ નોંધાયા, જેમાંથી અત્યાર સુધીમાં 19ના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયા છે. જામનગરમાં પણ સ્વાઇન ફ્લૂના કારણે એક યુવતીનું મોત થયું છે. ખંભાળિયાની યુવતી જીટી હોસ્પિટલના સ્વાઇન ફ્લૂના વોર્ડમાં સારવાર દરમિયાન તેનું મોત થયું. આ સાથે જ તેની જામનગરમાં અત્યાર સુધીમાં મૃત્યુ આંક કુલ 18 ઉપર પહોંચ્યો છે. પુલવામા હુમલાને ધ્યાનમાં રાખી રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, જે અંતર્ગત 1 માર્ચથી 30 એપ્રિલ સુધી રાજકોટમાં સભા સરઘસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. કલમ 37ની પેટા કલમ 3 મુજબ બહાર પડાયેલા જાહેરનામા મુજબ 4 કરતાં વધુ લોકો ભેગા નહીં થઈ શકે. જો કોઈએ આ જાહેરનામાનો ભંગ કર્યો તો તેની સામે પોલીસ કાર્યવાહી થશે. જૂનાગઢમાં મિની કુંભ મેળાને લઈને યોજાયેલી અખાડા પરિષદની બેઠકમાં સાધુ સંતોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો, જેમાં સાધુ સંતોને સરકાર તરફથી દાન દક્ષિણાની તમામ રકમ શહીદોના પરિવારજનોને તેઓ અર્પણ કરશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે સહયોગી સિદ્ધિ આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.